નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. ક્યારેક કોઈ એક દુઃખ આખા સમાજને નવી દિશા આપી દે છે. ક્યારેક કોઈ એક આંખમાં વહી પડેલું આંસુ અનેક લોકો માટે શાંતિ બની જાય છે. આજે અમે જે કહાની કહી રહ્યા છે, આ કહાની એક એવી જ છે, એક પિતાની, એક દીકરાની અને માનવતાની, કે જે ધર્મથી પણ મોટી સાબિત થઈ છે. ક્યારેક જીવન આપણને એવી જગ્યાએ લાવીને ઊભું કરી દે છે કે જ્યાં શબ્દો પણ નાના પડી જાય છે અને મૌન પણ બધું જ કહી જાય છે. ક્યારેક એક ઘરનો શોક એક ગામની કહાની બની જાય છે અને ક્યારેક એક દીકરાનું મૃત્યુ પણ સમાજને જીવવાની નવી રીત શીખવી જાય છે. આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છે તે પણ કંઈક આવી જ છે. એક એવા પિતાની કે જેમને પોતાનો સૌથી મોટો આધાર ગુમાવ્યો, પરંતુ એ ગુમાવટમાંથી સૌ માટે આશાનું બીજ વાવી દીધું. બિહારના બક્સર જિલ્લાના એક નાનકડા ગામ દેબી ડેહરા, શાંત રસ્તાઓ, ખેતરોની વચ્ચે વસેલું ગામ. અહીંયા રહે છે જનાર્દન સિંહ. નામ સામાન્ય પરંતુ નિર્ણય અસામાન્ય. ખરેખરમાં કહાનીમાં એમ બન્યું છે કે 18 નવેમ્બર આ તારીખ જનાર્દન સિંહ માટે જીવનમાં ક્યારેય ન ભૂલાય એવી બની ગઈ. એ દિવસે જ્યારે તેમનો 25 વર્ષીય દીકરો શિવમસિંહ એક માર્ગ અકસ્માતમાં આ દુનિયાને અલવિદા કહી ગયો. શિવમ શાંત સ્વભાવનો, શિક્ષિત, સંસ્કારી અને સૌની સાથે રાખનાર યુવાન. MBA સુધી ભણેલો, પિતાના વ્યવસાયમાં હાથ બટાવતો દીકરો કે જેને જોઈને ભવિષ્ય સુરક્ષિત લાગે. પરંતુ એક જ ક્ષણમાં બધું જ ખતમ થઈ ગયું. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે દીકરાની ચિતા પાસે ઉભેલા જનાર્દન સિંહ બનારસના મણિકર્ણિકા ઘાટ પર અગ્નિ આપતા પિતા તરીકે નહીં, પરંતુ જીવન અને મૃત્યુના અર્થને સમજતા એક મનુષ્ય તરીકે ઊભા રહ્યા હતા. અને એ જ ક્ષણે તેમને એક વિચાર આવ્યો કે આ દુનિયામાં આવનાર દરેક માણસની જેમ જતા વેળાએ પણ દરેકને સન્માન મળવું જોઈએ. અને બસ એ વિચાર અહીં જ પૂરો ન રહ્યો. દીકરાની યાદમાં કંઈક એવું કરવું કે જે માત્ર પરિવાર માટે નહીં પરંતુ સમાજ માટે ઉપયોગી બને. અને જનાર્દન સિંહને પોતાના ગામની નજીક જે મુસ્લિમ પરિવારો છે તે યાદ આવ્યા હતા. એ પરિવારો કે જેઓ વર્ષોથી એક જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા: કબ્રસ્તાનની અછત. મોત પછી પણ શાંતિ ન મળવી, પૂર્વજોની કબર પર સ્કૂલનું મેદાન બની જવું અને મૃતદેહને 5 કિલોમીટર સુધી લઈ જવાની મજબૂરી. આ દુઃખ કોઈ એક ધર્મનું ન હતું, આ તો માનવતાનું દુઃખ હતું. અને બસ ત્યાંથી જ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે જનાર્દન સિંહે પોતાની 1 વીઘો જમીન કોઈ પણ શરત વિના, કોઈ પણ સ્વાર્થ વિના મુસ્લિમ ભાઈઓના કબ્રસ્તાન માટે આપી દીધી હતી. એ જમીન કે જ્યાં પાક ઉગે છે, જ્યાં હવે શાંતિ ઉગાવવામાં આવશે. એ જમીન કે જ્યાં ઘઉં લહેરાય છે, ત્યાં હવે દુઆઓ લહેરાશે. આ અંગે જનાર્દન સિંહ એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપે છે. તેઓ કહે છે કે મારા દીકરાની જેમ કોઈ પણ ધર્મ કે જાતિના માણસનો અંતિમ સંસ્કાર સન્માનથી થવો જોઈએ. મારા દીકરાની યાદમાં આથી મોટું શું હોઈ શકે? આ નિર્ણય સહેલો ન હતો. પરિવાર, કાયદા, સમાજ બધું જ વિચારવું પડ્યું હતું. એટલા માટે એક કમિટી રચવાની તૈયારી થઈ. હિન્દુ પણ અને મુસલમાન પણ એક સાથે. અમે લોકો એક કમિટીની રચના માટે કામ કરી રહ્યા છે કે જેમાં કેટલાક હિન્દુ હશે તો કેટલાક મુસ્લિમ હશે. આ કમિટીના 2 કામ હશે. પ્રથમ એ સુનિશ્ચિત કરવાનું કે જમીન કબ્રસ્તાન સિવાય કોઈ પણ અન્ય હેતુ માટે ઉપયોગમાં ન લેવાય, અને બીજું એ કે તેની જાળવણી માટેનું કામ કરવાનું રહેશે. હાલ તો આ જમીન પર પાક છે અને અમે એવું નક્કી કર્યું છે કે આ પાકને લણીને જે પણ કંઈક રકમ આવશે તેનાથી કમિટી આ કબ્રસ્તાનના ફરતે વાડ કરશે. સફાઈ રહેશે અને શાંતિ ટકી રહેશે. આ અંગે જનાર્દન સિંહનો પરિવાર આજે પણ કહે છે કે આ જમીન પર હવે અમારો કોઈ પણ હક નથી. આ મારા દીકરાના નામે મુસ્લિમ ભાઈઓના સદાય માટે આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ શું આ જમીન વકફ કરાશે? આ સવાલના જવાબમાં જનાર્દન સિંહના ભાઈ અને વકીલ બૃજરાજસિંહે પણ એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપી હતી કે કમિટી રચીને તેના બીજા કાનૂની પાસા પણ જોવામાં આવશે. પરંતુ એટલું જ નક્કી છે કે અમારા આખા સંયુક્ત હિન્દુ પરિવારનો હવે આ જમીન પર કોઈ દાવો નથી. આ જમીન અમારા ઘરના બાળકના નામથી મુસ્લિમ ભાઈઓને સદા માટે આપી દેવાય છે. રામપુર પંચાયતમાં મુસ્લિમ વસ્તી વિશે વાત કરીએ તો ત્યાં 50 થી 60 જેટલા મુસ્લિમ પરિવારો રહે છે અને સગરા અને રસુલપુર ગામમાં 20 મુસ્લિમ પરિવારો છે. પરંતુ આ પરિવારો પાસે પોતાના પરિવારજનોના જે અંતિમ સંસ્કાર કરી શકાય તે પણ કોઈ કબ્રિસ્તાન નથી. આ અંગે ગામના મુહરમ મિયા કે જેઓ પોતાની માતાની કબર હવે જોઈ શકતા નથી,
અલાઉદ્દીન કે જેઓ કહે છે કે તેમના પૂર્વજો સ્કૂલની નીચે દફન છે, મુસ્તકીમ કે જેઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત હતા, પરંતુ હવે આજે આ બધાની જ આંખોમાં એક નવી આશા છે. તેઓ કહે છે કે હવે અમે વૃક્ષ ઉગાડીશું, સફાઈ રાખીશું, આ જગ્યા અમારી જવાબદારી છે. આમ બિહારના બક્સર જિલ્લો ચૌસા બ્લોક રામપુર પંચાયતની હદમાં આવતું નાનું ગામ દેબી ડિહરા એ તેની ખેતરો, માટીની સુગંધ, સાંજ પડે ત્યારે ઘરમાંથી ઉઠતો ચૂલાનો ધુમાડો આ ગામ બહારથી સામાન્ય લાગે છે, પરંતુ આજે આ ગામ એક અસાધારણ નિર્ણય માટે ઓળખાઈ રહ્યું છે. આ માત્ર જમીનદારની વાત નથી, આ એક વિચારનું દાન છે, આ એક સંદેશ છે. જનાર્દનસિંહ દહેરાદૂનમાં આયુર્વેદિક દવાના કાચા માલના વેપાર કરે છે. જનાર્દનસિંહ તેમના પતિ ગીતા દેવી અને 3 બાળકોના માતા પિતા છે. જનાર્દનના સૌથી મોટા પુત્ર શિવમસિંહનું મોત દહેરાદૂન ખાતે એક માર્ગ અકસ્માતમાં થયું હતું. તે માત્ર 25 વર્ષનો હતો. જીવન શરૂ થવાનું હતું, સપનાઓ પૂરા થવાના હતા, અને એક જ પળમાં બધું જ સમાપ્ત થઈ ગયું. એક પિતા માટે દીકરાનું મૃતદેહ જોવું આનાથી મોટું કોઈ જ દુઃખ ન હોય. માતા માટે દીકરાની ખાલી જગ્યા માટે કોઈ પણ મોટો શૂન્ય નથી હોતું. જ્યાં કોઈ પિતા પોતાનો દીકરો ગુમાવીને પણ દુનિયાને કંઈક આપી જાય, પરંતુ તેમના એક નિર્ણયથી હવે ત્યાંના મુસ્લિમ પરિવારોની આંખોમાં આંસુ અને ખુશી એક સાથે છે. આ કહાની એવી છે કે જ્યાં એક હિન્દુ પરિવાર અને મુસ્લિમ પરિવારો માટે શાંતિનું ઘર બનાવે છે, જ્યાં એક દીકરાનું મૃત્યુ અનેક લોકોની અંતિમ સન્માન આપી જાય છે. સેવામાં આજે અહીંયા નથી, પરંતુ તેની યાદ હવે કબ્રિસ્તાનમાં ઉગતા દરેક વૃક્ષમાં રહેશે, દરેક દુઆઓમાં રહેશે, અને દરેક માણસને યાદ અપાવશે કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે. ભલે શિવમ આજે નથી, પરંતુ તેની યાદ હવે દરેકે કબરમાં રહેશે કે જ્યાં કોઈને શાંતિ મળશે. આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે કે શું આપણે પણ દુઃખને માનવતા બનાવી શકીએ? કારણ કે મોત અંત છે, પરંતુ વિચાર તો અમર રહે છે, અને શિવમનો વિચાર હવે એક આખા સમાજ માટે જીવતો રહેશે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.